બરોબર, એ બધું તો ઠીક, પણ કોમકાજમાં શું કરો છો? કોમકાજમાં તો કોન્ટ્રાક્ટર છું ઓહો, અને આ રોડ મેં જ બનાવ્યો છે. આ રોડ પણ આ તો એક તૂટેલો લાગે છે, આ કેમ? એટલે હાલમાં શું છે કે આમાં કોમકાજ ચાલે છે. આ રોડ તોડીને એમાં પોણીની લાઈન નાખવાની છે, એટલે ફરીથી નવી બનાવવામાં આવશે. એટલે ફરી આપણે એકાદ વર્ષ તો કોન્ટ્રાક્ટ ચાલ્યું જ જશે. ઓ મતલબ એ તો એક વર્ષ પછી શું કરશો? એના પછી ફરી રોડને તોડીને નવો બનાવશું. ફરી કેમ? પછી ગટર લાઈન નાખવાની છે અને ફરીથી રોડ નવો બનાવવાનો, એટલે ફરી એકાદ વર્ષ આપણું કામ ચાલ્યું જાય. અને એના પછી શું કરશો? પછી ફરી રોડ તોડીને નવો બનાવશું. કેમ? ફરી કેમ? ગેસ લાઈન નાખવાની થશે, એટલે ગેસ લાઈન નાખીને ફરી નવો રોડ બનાવશું. એટલે એમ ગણો તો 4-5 વર્ષ સુધી આપણું કામકાજ ચાલ્યું જાય. બરોબર, 4-5 વર્ષ પછી તો 5 વર્ષ પછી ફરી રોડ તોડીને નવો બનાવશું. પછી શા માટે? ક્યાં સુધી સરકારે બદલાઈ ગઈ છે ને, એટલે ફ્રી કોન્ટ્રાક્ટ મળી જાય આપણને. મતલબ તમારી આખી ઉંમર આમ જ કાઢવાની છે એમ ને?